જય ભારત. હું જનસેવા ડાયવર પાર્ટી પ્રદેશ અધ્યક્ષ અશોક પટેલ, ગુજરાત. અત્યારે હું બોમ્બે નાગપુર એક્સપ્રેસ હાઈવે, મતલબ સમૃદ્ધિ એક્સપ્રેસ હાઈવે આનું નામ છે, સમૃદ્ધિ મહામાર્ગ. છત્રપતિ સંભાજીનગર આવશે. હવે ત્યાં ઉતરી જવાનું. આ જેને નાગપુર જવાનું હોય એના માટે છે. પણ આ રોડ બનતા મોટા વાહનોને સારું થઈ ગયું અને ગામવાળાને ટ્રાફિકની સમસ્યાથી પરેશાન થતા મટ્યા. અને છત્રપતિ સંભાજીનગર થઈને હું બીડ થઈને હું હૈદરાબાદ જાઉં છું. હૈદરાબાદ જઈને આવવાના ટોલ નાકા 20,500 ઉપર આવે છે. ટોલ, ખાલી ટોલ ટેક્સ એક ટીપના. બધા રોડ એક્સપ્રેસ નથી. પછી તો હાઈવે, નેશનલ હાઈવે ઓથોરિટી ઇન્ડિયા આવી જાય. અહીંયા પર કિલોમીટરે 13 કે 14 રૂપિયા ચાર્જ છે આના ઉપર. અને આની એક ખાસિયત છે કે અહીંયા તમે માનો કે રાતના 12 વાગે 24 તારીખે નીકળ્યા, એટલે 25 તારીખે 12 વાગ્યા પહેલાં નીકળી જાઓ તો રિટર્ન ટોલ આમાં ન કપાય એક્સપ્રેસમાં. એ 13-14 રૂપિયા પર કિલોમીટરે, જેટલા કિલોમીટર કાપો એટલા તમારા પૈસા ચાર્જ પે કરવાનો રહે. અને નેશનલ હાઈવે ઓથોરિટીની અંદર તમે 24 તારીખે 12 વાગે પાસ કર્યું હોય અને 25 તારીખે તમે 12 વાગ્યા પહેલાં પાછા વળી જાઓ તો રિટર્ન ટોલ કપાય. જો આ બધા હજુ તો ત્યાં દિવાલ સુધી જમીન લઈ લીધી છે. અને આ 6 લાઇન રોડ છે. જો આ નાગપુર 484 કિલોમીટર છે. આ બધાને જો જગ્યા મળતી નથી, જ્યાં ત્યાં પાર્કિંગમાં ઊભા રહી જાય. જોયું, જ્યાં ટોલ નાકવું હોય, કારવાળાનું તો આપણે કંઈ કહેતા નથી, કારણ કે એનો કોઈ પેલું નથી હોતું. પણ ટ્રક ડ્રાઈવરો ખાસ સૂચના, જ્યાં ત્યાં બ્રેક કરીને ઊભા ના રહો. ટોલ નાકવા અથવા હોટલ અથવા પર પેટ્રોલ પંપ સિવાય ગાડી ઊભી રાખશો નહીં, નહીંતર હેરાનગતિ થશે અને રખડી પડશો. પછી જો આ અહીંયા ઊભા રહી ગયા છે. અહીંયા જો કે પેટ્રોલ પંપ છે, ત્યાં સામે છે એટલે વાંધો નહીં, કોઈ ચિંતા નથી. નાનું એવું ચાની કીટલીયું 1-2 ચાલુ કરી છે કોઈ. હા, એવામાં ઊભા રહો. જ્યાં લોકો હોય, ભીડભાડ હોય, ત્યાં તમે ઊભી રાખો અને આરામ કરવાનો, રેસ્ટ કરવાનો. હોટલ, પેટ્રોલ પંપ, સારા એવા પંપ, સારા રેસ્ટોરન્ટમાં જ ઊભા રહો. પૈસા તો બધે તમારે એક સરખા જ થવાના છે, પણ સારું પંખાવાળી હોટલ, ખુરશી, બેસવાનું, નાહવાનું, સારી વ્યવસ્થા હોય ત્યાં બ્રેક કરજો. 5-25 કિલોમીટર આગા પાછા તમે ઓરા હોય, આગા હોય, આમ જવા આવવામાં રોડમાં જ હોય તો મારી એવી અપીલ છે. અને માલિકોને બધાને એક અપીલ છે કે વરસાદની સિઝન ચાલુ થઈ જશે એટલે પ્લાસ્ટિક સારા આપજો ટ્રકોમાં, જેથી કરીને માલ બગડે નહીં, નહીંતર તમે હેરાન થઈ જાઓ અને ભાડા કરતાં બીજી હજામત વધી જાય આ મંદીમાં. અને ઓછા ભાડામાં જશો નહીં. દરેક વ્હીકલવાળાને કહેવામાં આવે ઓછા ભાડામાં કંઈ ધંધો કરશો નહીં. આજે 8-9 રૂપિયાનો વધારો છે ડીઝલનો,
ડીઝલનું વળતર ને ટોલનું વળતર લો તમે, બસ. વધારે ના માગો તો કંઈ નહીં, ટોલ અને ડીઝલનું વળતર માગો. મારા એકના અવાજથી કશું થશે નહીં. એટલે જ્યાં તમે તમારો ટ્રક બાંધો છો ત્યારે તમે ભાડું નક્કી કરો, ત્યારે નક્કી કરી લેવાનું મારા ટોલમાં આટલા પૈસા જતા રહેશે, આ બગડે છે ખોટા, અને આ ખોટા ડીઝલના ભાવ વધ્યા છે, એ બધું વળતર લઈ પછી ભાડું લેજો. અને 5 દિવસ ખાલી થાય, 10 દિવસે ખાલી થાય, હું 6 દિવસથી પડ્યો ને કંપની ધ્યાન નથી દેતી. ઘણાય મને ફોન આવે, ઘણાયને હું સલાહ આપું, કારણ કે હું હોય ક્યાંય અને ટ્રક હોય ઠેઠ ચેન્નઈમાં કોઈ નહીં, તો એવી જગ્યાએ ભરીને ના જઈશો. ટ્રાન્સપોર્ટવાળા અરે બધું નક્કી કરો, ઉતાવળ કરશો નહીં. કેટલા એડવાન્સ કઈ રીતે ખાલી થાય એટલે કઈ રીતે ચોકવાટ કરો અને લખાણ લઈ લો, બધું લખાણ લો એના ટ્રાન્સપોર્ટની કોપીના LR ઉપર. એટલે તમારે પછી એ LR ઉપરથી ચાલે. ઘણાને મારા ફોન આવે, ઘણા ટ્રાન્સપોર્ટવાળા ભાડું નથી નાખતા, ઘણા અરે મને નંબર આપે એટલે હું રિંગ કરું, સ્વાભાવિક છે. તો ઘણા મને મારે માથાકૂટ થઈ જાય છે. એટલે મારે આવા બધા માથાકૂટમાં પડવાનું નથી, કારણ કે ખાલી ખોટા આ બધું પ્રદર્શન કરવું એના કરતાં આપણે છે ને વ્યવસ્થિત જગ્યાએ ચોખવટ કરીને કામ કરવું આ જમાના પ્રમાણે. અને કંઈ પણ બનાવ બને એટલે કાનૂનનો સહારો લેજો. 112 કરી અથવા ગમે તમે કાનૂનના સહારાથી બધું કરજો. તમારા હાથે મારકૂટ કરી ના લેતા, કાનૂન બધું વ્યવસ્થા કરી દેતા હોય છે, બરાબર. તો આજનો વિડીયો આ મારી યુટ્યુબ ચેનલ ડ્રાઈવર સેવા ટ્રસ્ટ ભારતની યુટ્યુબ ચેનલ ઉપર હું રાખીશ. અને જોજો, શેર સબસ્ક્રાઈબ કરજો, જેથી કરી કે મારા સબસ્ક્રાઈબ શેર બધું વધશે તો મારે આમાં પેમેન્ટ આવે, તો હું બધાય ડ્રાઈવરોને એ પૈસા હું વાપરવા માગું છું. મારે અત્યારે કંઈ આવતું તો છે નહીં, અને આવવા માંડે વાપરવામાં મને કંઈ વાંધો નથી. પૈસા આપણે કમાવી છીએ, પૈસા ખીચામાં આવે છે, કામ કરવી છીએ, તો એ વાપરવા માટે કરવી છે, નહીં કે બેંકમાં મૂકવા. બેંકમાં કોઈ દિવસ પૈસા મૂકવા નહીં. આ મારી વાપરો, જેટલા પૈસા આવે ને એને વાપર્યા કરો, કોઈ ચિંતા કર્યા વગર. તમે જેટલા વાપરશો એટલા સુખી થશો, જેટલું કમાવશો વાપરી નાખો. અને બીજા નંબરમાં કે તમે ગમે એટલા પૈસા ભેગા કરીને બેંક બેલેન્સ દુનિયા કાર બાર તમે બિઝનેસ બધું કરશો, પણ જ્યારે તમારું મૃત્યુ આવી જશે ને, અંદરથી જીવ જતો રહેશે ને, કોઈ તમારું નહીં રહે. ફટાફટ લાશને દફનાવી દેશે અથવા બાળી દેશે. હિન્દુ રીત રિવાજ પ્રમાણે બાળી દેશે, મુસ્લિમ રીત રિવાજ પ્રમાણે દફનાવે છે. કોઈ વેલ્યુ નથી મર્યા પછી. અને એટલી બધી ઉતાવળ કરશે સગા સંબંધી કે જલ્દી જલ્દી જલ્દી. કોઈ આવવાનું હોય તો કે નહીં ભાઈ, ડેડ બોડીને વધારે ટાઈમ રખાય નહીં. એટલે હું દરેક નાગરિક મારો વિડીયો જે સાંભળતા હોય ગુજરાતીને ખાસ, કારણ કે હું ગુજરાતીમાં એટલે વિડીયો બનાવ્યો છે કે ગુજરાતીને અવાજ પહોંચે. આપણે હિન્દીવાળાને કંઈ પેલું નથી, પણ આવતા સમયમાં ઘણીવાર મને એવું થઈ જાય હિન્દીના વિડીયો હું બનાવું છું, પણ હિન્દીમાં આપણે અત્યારે ગુજરાતની જનતાને હું ખાસ કહું છું કે પૈસા કમાઓ અને વાપરો. બાકી લોભિયા વેડા કર્યા કશું જ પડ્યું નથી. તમારું બધું જ પડ્યું રહેવાનું સાંઈ નાય. કપડાં જેવા પહેર્યા હશે, સોનું ઘરાણું બધું જ ઉતારી લેવામાં આવશે. એટલે જેથી કરીને કમાઓ અને વાપરો. જય હિન્દ, જય ભારત.